चलो मित्रों ત્યાંથી આગળ ઉદાહરણ નંબર 32 જોઈએ। સરસ મજાનો દાખલો છે। 2 મીટર ઊંચો એક માણસ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે। ઓકે, આપણે પહેલા તો આખી રકમ વાંચવી પડશે તો તમે અહીંયા બહુ પ્રોપર એનું એનાલિસિસ કરી શકશો। આગળ જોઈએ, પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે। પ્રકાશનો સ્ત્રોત એટલે ધારો કે કોઈ જગ્યાએ એક લેમ્પ મૂકેલો છે, સ્ટ્રીટ લાઇટ હોઈ શકે। આ પ્રકાશના સ્ત્રોતની ઊંચાઈ તમને કેટલી આપેલી છે? 6 મીટર। અને માણસની ઊંચાઈ કેટલી આપેલી છે તમને? 2 મીટર। એટલે પ્રકાશનો સ્ત્રોત વધારે હાઈટ પર છે, માણસની હાઈટ ઓછી છે, તો તેના પડછાયાની લંબાઈ વધવાનો દર શોધો। ઓકે, હવે આ જે ડિટેલ્સ તમને આપેલી છે એને આપણે આકૃતિમાં કન્વર્ટ કરીએ। સૌથી પહેલા હું એક પ્રકાશનો સ્ત્રોત ધારો કે અહીંયા લઉં છું। આ રીતે ઇલેક્ટ્રિસિટી પોલ છે અને અહીંયા ઉપર એક લેમ્પ મૂકેલો છે, સ્ટ્રીટ લાઇટ મૂકેલી છે, એટલે કે પ્રકાશનો સ્ત્રોત છે જેની ઊંચાઈ તમને આપેલી છે 6 મીટર। અને 2 મીટર ઊંચાઈનો માણસ, ધારો કે હું અહીંયા 2 મીટર ઊંચાઈનો એક માણસ રેખાખંડ સ્વરૂપે દર્શાવું છું। આ માણસ જે છે એની ઊંચાઈ આપેલી છે તમને 2 મીટર। ઓકે, ફરીથી રકમ ઉપર આવો। 2 મીટર ઊંચો એક માણસ દર્શાવેલો છે, એ 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે। આ જે પ્રકાશનો સ્ત્રોત છે ત્યાંથી દૂર જઈ રહ્યો છે, આ બાજુ જાય છે। માણસ આ દિશામાં ગતિ કરી રહ્યો છે। ઓકે, પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે, તો તેના પડછાયાની લંબાઈ વધવાનો દર શોધો। હવે ઓબ્વિયસલી અહીંયા સ્ટ્રીટ લાઇટ છે, પ્રકાશનો સ્ત્રોત અહીંયા છે, માણસ અહીંયા ઉભેલો છે, પ્રકાશના કિરણો આ રીતે જશે, એક કાટકોણ ત્રિકોણ બનતો હોય એવું લાગે છે। તો આ જો માણસની હાઈટ હોય, અહીંયા વ્યક્તિ ઉભેલ હોય, તો આ એનો પડછાયો થશે, જમીન ઉપર પડશે, આ છે એનો પડછાયો, રાઈટ। તો આ કાટખૂણો છે, આ એક નહીં, આમ તો આની અંદર 2 ત્રિકોણ બને છે। ધારો કે હું નામકરણ આપી દઉં છું આ રીતે, આને હું બિંદુ A કહું છું, અહીંયા બિંદુ B, C, D અને E, આ પણ કાટખૂણો હશે। ધારો કે આ અંતરને હું x કહું છું જે મીટરમાં છે, અને પડછાયાની લંબાઈને હું y કહું છું જે પણ મીટરમાં છે। ઓકે, C અને E વચ્ચેનું અંતર x મીટર છે, જ્યારે E અને A વચ્ચેનું અંતર છે y મીટર। તો જે આપણે અહીંયા આકૃતિ દોરેલી છે એનું થોડું હું ડિસ્ક્રિપ્શન આપી દઉં। ધારો કે CE is equal to x મીટર, EA એટલે કે A અને E વચ્ચેનું અંતર is equal to y મીટર, તથા BC બરાબર 6 મીટર જે પ્રકાશનો સ્ત્રોત છે, તથા D અને E વચ્ચેનું અંતર એટલે કે માણસની ઊંચાઈ જે 2 મીટર છે, DE બરાબર 2 મીટર માણસની ઊંચાઈ। ચાલો ફરીથી એક નાનકડું એનાલિસિસ ફરીથી એક વખત કરીએ રકમ ઉપરથી। 2 મીટર ઊંચાઈનો માણસ ખબર પડી ગઈ છે। હવે 5 કિલોમીટર પ્રતિ કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી દૂર જઈ રહ્યો છે। માણસ જે છે એ આ દિશામાં ચાલી રહ્યો છે। હવે માણસ અહીંયાથી આ દિશામાં ચાલે છે, એનો મતલબ શું થયો કે આ પ્રકાશનો સ્ત્રોત અને માણસ વચ્ચેનું જે અંતર x છે એ વધી રહ્યું છે। માણસ આ દિશામાં જાય છે તો પહેલા x અંતર આટલું હતું, ધારો કે માણસ અહીંયાથી ચાલતો ચાલતો આ બિંદુએ પહોંચે છે તો x અંતર આટલું થઈ જશે। x અંતર વધી રહ્યું છે અને એનો વધવાનો દર તમને આપેલો છે 5 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે dx by dt બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક।
અને પૂછેલું છે કે તેના પડછાયાની લંબાઈ વધવાનો દર શોધો. આ પડછાયો છે વાય. માણસ જેમ જેમ દૂર જશે એમ એમ પ્રકાશમાંથી નીકળતા જે કિરણો છે આ રીતે એ આ જે છે અહીંયાથી આ સીધી લીટીમાં જાય છે, એના બદલે માણસ દૂર જાય છે એટલે એ કિરણો આ રીતે થશે. રાઈટ, 90 ડિગ્રી તો પોસિબલ જ નથી, પણ એ 90 કરતા ઓછું ડિગ્રી સુધી જશે અને જેમ જેમ આ કિરણો આ રીતે જવાના બદલે આ રીતે જશે, થોડો ખૂણો વધારે બનાવશે આ પ્રકાશના સ્ત્રોત સાથે, આ લંબ સાથે, એમ અહીંયાથી પડછાયાની લંબાઈ પણ વધતી જશે. તો પડછાયાની લંબાઈ એટલે કે વાય નો વધવાનો દર પૂછેલો છે. અલ્ટિમેટલી આપણે મેળવવું છે ડીવાય બાય ડીટી. dx બાય dt આપેલું છે, dy બાય dt મેળવવાનું છે. ખૂબ જ સરસ 10મા ધોરણનો આપણે કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ, ત્રિકોણોની સમરૂપતા. તો એક આ નાનો ત્રિકોણ છે અને એક આખો મોટો ત્રિકોણ છે, બંનેની અંદર કાટખૂણો છે. સાથે સાથે આ જે ખૂણો એ છે એ નાના ત્રિકોણમાં અને મોટા ત્રિકોણમાં, બંને ત્રિકોણમાં કોમન ખૂણો છે, એક સમાન માપનો ખૂણો છે, એટલે ખૂણો એ સમાન છે. આ કાટખૂણો જે છે એ પણ સમાન માપનો છે, તો ઓબ્વિયસલી ત્રીજો ખૂણો જે છે એ પણ બંનેમાં સમાન થશે. તો ત્રિકોણ જે બે અલગ અલગ ત્રિકોણ છે, નાનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ, એના ત્રણ ખૂણાના માપ સમાન છે. મતલબ કે બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. કયા કયા? ત્રિકોણ એ બી સી સમરૂપ. આ સમરૂપતાની નિશાની છે. ત્રિકોણ એ ડી ઈ થશે. માટે અનુરૂપ બાજુઓ જે છે એનો આપણે ગુણોત્તર લઈએ તો પહેલા જે આ મોટો ત્રિકોણ છે એ બી સી, એમાં બીસી ને ધ્યાનમાં રાખીએ તો ત્રિકોણ એડીઈ માં બાજુ આવશે ડીઈ, એટલે કે બીસી ના છેદમાં ડીઈ ઇઝ ઇક્વલ ટુ મોટો ત્રિકોણ એબીસી માં, હવે હું આ બાજુ લઉં છું નીચેનો પાયો એસી, તો નાના ત્રિકોણમાં એને અનુરૂપ મળશે એઈ, આ બિંદુ છે ઈ, એસી ના છેદમાં એઈ. સિમ્પલ છે. આ ત્રિકોણ છે મોટો, આ ત્રિકોણ છે નાનો, આ બાજુના છેદમાં આ બાજુ બરાબર આખી બાજુના છેદમાં આટલી બાજુ, એટલે કે એસી ના છેદમાં એઈ. બીસી જે તમને આપેલું છે 6 મીટર, છેદમાં ડીઈ, ડીઈ માણસની ઊંચાઈ આપેલી છે 2 મીટર, ઇઝ ઇક્વલ ટુ એસી, એ અને સી વચ્ચેનું અંતર એક્સ વત્તા વાય ના છેદમાં એઈ, એ અને ઈ વચ્ચેનું અંતર જે છે વાય. ચલો 6/2 બરાબર 3 લખી શકાય. આ વાય ને હું ઉપર ગુણી દઉં સાથે સાથે, તો 3y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. પ્લસ વાય સામે આવે, 3y માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 2y બરાબર એક્સ. dx બાય dt આપેલ છે, dy બાય dt મેળવવાનું છે. તો t ને સાપેક્ષ વિકલન કરીએ, 2 એઝ ઇટ ઇઝ, y નું વિકલન થશે dy બાય dt બરાબર x નું વિકલન થશે dx બાય dt. dy બાય dt આપણે મેળવવું છે અને dx બાય dt ની કિંમત ઓલરેડી તમને આપેલી છે 5, તો એ હું કિંમત લખી દઉં 2 ઇન્ટુ dy બાય dt બરાબર 5. 2 ને છેદમાં લઈ જાઉં તો dy બાય dt બરાબર 5 ના છેદમાં 2, એટલે કે 2.5. પડછાયાની લંબાઈ વધવાનો દર પોઝિટિવ છે, એટલે કે લંબાઈ વધી રહી છે, 5 ના છેદમાં 2, અને એનો એકમ આપણે લખશું કિલોમીટર પર અવર. ઓકે, આમ પડછાયાની લંબાઈ 2.5 કિલોમીટર પર અવર ના દરે વધે છે. અહીંયા આ દાખલો કમ્પ્લીટ થશે. ત્યાંથી આગળ જોઈએ નેક્સ્ટ ઉદાહરણ નંબર 33. મિત્રો ત્યાંથી આગળ આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 33, જેની રકમ શું છે? જે અંતરાલમાં આપેલું વિધેય f of x, ઘણું મોટું વિધેય આપેલું છે, એ વધતું વિધેય હોય અને ઘટતું વિધેય હોય, તે અંતરાલો શોધો. એટલે અંતરાલ શોધવાનો આ દાખલો છે. પહેલા તો હું જે વિધેય આપેલું છે એ લખીશ
આપણો જે ચેપ્ટરનો બીજો ટોપિક હતો વધતું ઘટતું વિધેય, અને એની અંદર આપણે અંતરાલ શોધોના ઘણા બધા દાખલા જોયેલા હતા. એ ટાઈપનો દાખલો છે f of x is equal to 3/10 x ની 4 ઘાત minus 4/5 x નો ક્યુબ minus 3x square plus 36/5x plus 11. આ મુખ્ય વિધેય છે જેનું હું વિકલન કરીશ તો f dash x બરાબર મને મળશે આ 3/10 as it is. x ની 4 ઘાતનું વિકલન કરીએ એટલે 4x ક્યુબ ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો minus 4/5 x ક્યુબ નું વિકલન કરીએ 3x નો સ્ક્વેર minus 3 as it is x સ્ક્વેર નું વિકલન થાય 2x into 3 બરાબર 6x પ્લસ 36/5 x નું વિકલન 1 જે ન લખીએ તો ચાલે અને 11 નું વિકલન 0 જે નથી લખતા આપણે. થોડું આનું સાદુરૂપ હું આપું છું તો f dash x બરાબર એ 2 વડે ભાગ ચાલે તો 2 ગુણ્યા 5 2 ગુણ્યા 2 2 ગુણ્યા 3 બરાબર 6 6/5 x નો ક્યુબ માઇનસ 4 ગુણ્યા 3 બરાબર 12/5 x સ્ક્વેર માઇનસ 6x છેદમાં કંઈ નથી એટલે હું 1 લખીશ પ્લસ 36/5. સૌથી પહેલા આ બધામાંથી કોમન શું નીકળે છે તો અહીંયા છેદમાં 5 3 જગ્યાએ છે, આમાં નથી. ધારો કે હું અહીંયા છેદમાં 5 સમજું તો 5 અહીંયા છે, છેદમાં આપણે ભાગાકાર કરીએ છીએ 5 વડે તો ઉપર ગુણાકાર પણ કરવો પડશે 6 ગુણ્યા 5 30 30/5 સમજો થોડી વાર માટે. ઉપરથી 6 12 6 36 એટલે કે 6 કોમન નીકળે તો f dash x બરાબર હું 6/5 ધારો કે કોમન લઈ લઉં x ક્યુબ માઇનસ આ 5 કોમન જતો રહ્યો છે 12 છે એમાંથી 6 જતો રહે એટલે 2 વધે 2 6 ગુણ્યા 2 બરાબર 12 2x નો સ્ક્વેર માઇનસ 6x માંથી 6 આપણે કોમન લીધો છે અને 5 જે હતો નહીં એ પણ આપણે કોમન લીધો છે એટલે કે 5 વડે ભાગાકાર કરીએ છીએ તો ગુણાકાર પણ કરવો પડે ધેટ ઇઝ 5x. જો તો આનો ગુણાકાર શું આવે 6/5 ઇન્ટુ હું 5x કરું તો 5 5 કેન્સલ 6 ગુણ્યા x બરાબર 6x પ્લસ 36 એટલે 6 ગુણ્યા 6 એમાંથી એક 6 કોમન જાય એટલે 6 વધશે અને છેદનો 5 આપણે કોમન લઈ લીધો છે 6 ગુણ્યા 6 બરાબર 36/5. ચલો હવે મારે આના અવયવ પાડવા છે 3 ઘાત છે એટલે નોર્મલી આપણે આ અવયવ પાડવા માટે ટેબલ વાળી જે મેથડ છે એનો ઉપયોગ કરીશું પણ એના પહેલા સહગુણકોનો સરવાળો કરીએ x ક્યુબ નો સહગુણક છે 1 x સ્ક્વેર નો છે -2 x નો સહગુણક છે -5 અને +6 અચળ પદ. આ બધાનો સરવાળો કરીએ તો 1 + 6 7 -2 -5 -7 +7 -7 આન્સર થાય 0. સહગુણકોનો સરવાળો 0 છે એનો મતલબ કે આ જે બહુપદી છે એનો એક અવયવ x - 1 થશે. f dash of x is equal to 6/5 ઇન્ટુ એક અવયવ થઈ ગયો x - 1. હવે બીજો અવયવ કયો છે એના માટે આપણે ટેબલ બનાવીએ. પહેલા તો હું બધા સહગુણક લખીશ. x ક્યુબ નો સહગુણક છે 1 x સ્ક્વેર નો -2 x નો સહગુણક -5 અને +6. x - 1 એક અવયવ છે તો મારે એના કરતા ઉલટી નિશાની -1 ના બદલે +1 લેવાનો છે. હવે ટેબલ જે આપણે શીખી ગયેલા 9મા ધોરણની અંદર એની મેથડ પ્રમાણે અહીંયા 0 લેવાનું અને અહીંયા 0 પાછો મળવો જોઈએ. મને ઊભા સરવાળા કરીએ છીએ અને ક્રોસમાં ગુણાકાર કરીશું 1 + 0 બરાબર 1 1 ગુણ્યા 1 1 -2 + 1 કરો એટલે આન્સર આવે -1 1 ગુણ્યા -1 બરાબર -1 સરવાળો કરીએ -5 - 1 બરાબર -6 અને ક્રોસમાં ગુણાકાર કરીએ -6 ગુણ્યા 1 બરાબર -6 6 - 6 બરાબર 0 આપણને પાછો મળી જાય છે. તો હવે જે અવયવ લખીશું એના સહગુણકો 1 -1 અને -6 હશે. x ક્યુબ વાળી બહુપદી હતી એટલે એક ઘાત ઘટાડીને આપણે લખીશું x સ્ક્વેર થી લખીએ. x સ્ક્વેર નો સહગુણક 1 એટલે કે x સ્ક્વેર
x નો સહગુણક -1 એટલે કે -x અને -6 એ અચળ પદ. આ રીતે આપણને ટેબલ વાળી મેથડની મદદથી આના અવયવ મળે છે. હજુ આના અવયવ પડશે. 6 ના એવા બે ભાગ પાડો, બાદબાકી કરીને આ જે નિશાની છે એ કરીને 1 આવે. એ 1 આપણે નેગેટિવ સેટ કરવો છે પણ એ પછી જોઈએ. 6 ના એવા બે ભાગ, બાદબાકી 1 આવે એટલે કે 3 દુ 6. 3 માંથી 2 બાદ કરો, આન્સર 1 મળે. આ એક કેવું જોઈએ છે? માઇનસ જોઈએ છે. એટલે જો હું આને માઇનસ કરું, જમણી બાજુ મેં નિશાની ચેન્જ કરેલી છે, તો આ બંનેની નિશાની પણ બદલશે. આ પ્લસ થઈ ગયો અને આ માઇનસ થઈ ગયો. x² નો સહગુણક 1 છે એટલે ડાયરેક્ટ લખી શકીએ આપણે x - 3 અને x + 2. આ બે અવયવો બનશે એના. f' x બરાબર 6/5 into x - 1. આ અવયવ એઝ ઇટ ઇઝ x - 3 x + 2 is equal to 0 લેતા ક્રિટિકલ પોઈન્ટ મેળવવા માટે મારે f' બરાબર 0 લેવું પડે. 6/5 છેદમાં જશે એટલે 0 થઈ ગયું. આ ત્રણ અવયવોનો ગુણાકાર 0 છે એટલે કાં તો પહેલો અવયવ 0 છે, કાં તો બીજો 0 છે, અથવા તો ત્રીજો 0 છે. માટે અહીંયા આને હું 0 લઉં તો મને x ની કિંમત મળે 1, અથવા આના બરાબર 0 લઉં તો x = મળે 3, અથવા x + 2 બરાબર 0 લઉં તો મને x બરાબર મળશે -2. x ની આ જેટલી કિંમતો મળે છે, સંખ્યા રેખાને આપણે આ બિંદુ આગળથી તોડીએ અને f' ની નિશાની ચેક કરીએ. જો f' પોઝિટિવ આવતું હોય તો ત્યાં વિધેય વધતું વિધેય હશે, અને નેગેટિવ આવે તો ત્યાં વિધેય ઘટતું વિધેય હશે. તો સંખ્યા રેખા પર સૌથી પહેલા આ ત્રણે ત્રણ બિંદુઓ હું દર્શાવું છું. x બરાબર -2 ધારો કે અહીંયા છે, +1 ધારો કે અહીંયા છે, અને +3 ધારો કે અહીંયા છે. આ બાજુ પોઝિટિવ ઇન્ફિનિટી, આ બાજુ નેગેટિવ ઇન્ફિનિટી. તો ટોટલ કેટલા ટુકડા થશે સંખ્યા રેખાના? 1, 2, 3 અને 4. આ 4 ટુકડા થશે. અને 4 ટુકડામાં આપણે વિધેય વધે છે કે ઘટે છે એ નક્કી કરવું છે. પહેલા અંતરાલ લખીએ, f' ની નિશાની લખીએ, અને f વધે છે કે ઘટે છે એ લખીએ. સૌથી પહેલો અંતરાલ લેશું આપણે -∞ થી -2, ઓપન બ્રેકેટ રાખીશું. ત્યારબાદ -2 થી 1, ત્યારબાદ 1 થી લઈને 3, અને છેલ્લે 3 to ∞, પોઝિટિવ સાઈડ. ચાલો, આ 4 અંતરાલની અંદર મારે f' ની નિશાની ચેક કરવી છે. -∞ થી -2 એટલે કે આ અંતરાલમાંથી કોઈ પણ એક કિંમત હું લઈ શકું. ધારો કે -2 પછી આવે છે -3, તો -3 મૂકીને ચેક કરીએ f' માં. f' એટલે આ પદ, જેમાં હું x બરાબર -2 કરતા નાની સંખ્યા કોઈ એક -3 લઉં છું. તો ખાલી નિશાની, જવાબ શું આવે છે એ નથી જોવાનું, એ જવાબની નિશાની કઈ છે, ધન કે ઋણ, એ જ જોવાનું છે. તો x બરાબર -3 મૂકો. -3 -1 -4 નેગેટિવ, -3 એટલે કે -6 નેગેટિવ, -3 + 2 બરાબર -1 એ પણ નેગેટિવ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, 3 માઇનસ એટલે આન્સર કેવો થઈ ગયો? નેગેટિવ. f' એ <0 છે, અને જો f' ઋણ હોય તો f ઘટતું વિધેય હશે. ઓકે, નેક્સ્ટ અંતરાલ જોઈએ. -2 થી લઈને 1 વચ્ચેની કોઈ પણ એક કિંમત મૂકી શકાય. ધારો કે -2 અને 1 વચ્ચે ઓબ્વિયસલી 0 આવે છે તો હું 0 મૂકું x ના બદલે. અહીંયા 0 -1 નેગેટિવ છે, 0 -3 એટલે કે -3 એ પણ નેગેટિવ છે, 0 + 2 બરાબર +2 પોઝિટિવ છે. હવે આ 3 ની મદદથી કેવી નિશાની બનશે? માઇનસ માઇનસ પ્લસ, અને આ પ્લસ એટલે પ્લસ. f' ગ્રેટર ધેન 0 છે, માટે અહીંયા f વધે છે. ત્યારબાદ ત્રીજો ઇન્ટરવલ 1 થી લઈને 3 વચ્ચેની કોઈ પણ એક કિંમત, ઓબ્વિયસલી 2 લઈ શકીએ આપણે. x ના બદલે 2 મૂકીએ, 2 - 1
1 પોઝિટિવ, 2 minus 3 minus 1 નેગેટિવ, 2 plus 2 4 એ પણ પોઝિટિવ, પ્લસ માઇનસ પ્લસ આખી સંખ્યા આખો જવાબ હશે નેગેટિવ હશે એટલે કે f ડેશ x એ લેસ ધેન 0 છે માટે f આ કેસમાં ઘટે છે. અને છેલ્લે ચોથો ઇન્ટરવલ 3 ટુ ઇન્ફિનિટી 3 થી મોટી કોઈ પણ કિંમત લઈ શકીએ. ધારો કે આપણે 4 ટ્રાય કરીએ. x ઇક્વલ ટુ હું અહીંયા 4 મૂકું 4 ઓછા 1 પ્લસ 3, 4 ઓછા 3 પ્લસ 1 એટલે પોઝિટિવ અને 4 વત્તા 2 બરાબર 6 એ પણ પોઝિટિવ. બધા જ કાઉન્સ પોઝિટિવ છે. 6/5 તો પોઝિટિવ જ હતું એના લીધે કોઈ ફરક નથી પડતો નિશાનીને તો બધું જ પોઝિટિવ છે માટે f ડેશ x પોઝિટિવ થશે અને જો f ડેશ ધન હોય તો f વધે છે એવું આપણે કહી શકીએ. તો આ અલગ અલગ અંતરાલ અને એની અંદર વિધેય વધે છે કે ઘટે છે એ આપણે લખેલું છે. આ રીતે આપણે આખો દાખલો ગણીએ છીએ. ત્યાંથી આગળ ગણીએ ઉદાહરણ નંબર 34.